તો મિત્રો તો આજે આપણે આવી જઈએ ભૂતનાથ મહાદેવના મેળે જે મહુવાની પાંચે પડે છે, જે ખાલી 3 કિલોમીટરની દૂરી પર આવેલું છે. તમે જોઈ શકતા છો સિંગ શકાઈ રહી છે, ગરમા ગરમ તાજે તાજી. ભાઈ સિંગ શકી રહ્યા છે. કોમેડીમાં આપ સૌનું સ્વાગત. આજે આપણે આવી ગયા છીએ બદલી ભૂતનાથ મહાદેવ મેળે અને ખાસ અહીંયા એન્જોય કરવાનું છે. તો ખાસ તો પહેલાં સચિનજીની કોમેડી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બે લાઇકની ઘંટી દબાવવાનું ભૂલતા નહીં અને પોસ્ટ બુક ઉપર લખો ફોલો કરી દેજો અને વિડીયોના લાઈક કરી દેજો. હર હર મહાદેવ એમ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપ જે આપણે જોઈ શકો છો આપણે બધા આવી જઈએ પાછા અહીંયા ભૂતનાથ મહાદેવ મેળે. કેમ નિલેશભાઈ? અરે કઈ ઘટે નહીં એવો મેળો કરવાનો છે. એક ભાદરવીનો તો કર્યો છે, આ બીજો ભૂતનાથ મહાદેવનો મેળો કરી. મારો તો પહેલી વાર છે, મેં કોઈ કર્યો નથી, પણ કોઈ પણ તમે જોઈ શકો છો જબરદસ્ત મેળો થાય છે. અહીંનો નામ છે આનું, પણ હવે મેળો કરીએ પછી ખબર પડે કે કેવો મેળો થાય. શું કેવું છે એમ તો તમારું? તો વિડીયોમાં કેટલી કે બિના રહેજો, આપણે એન્જોય કરવાની છે. ચાલો આપણે કરીએ. તમે જોઈ શકો છો અંદર દર્શન ઓલા અંદર એન્ટર થાય છે, એમ અંદર એન્ટર થઈ રહ્યા છીએ મંદિરના દર્શન કરવા. અને અહીંયા સરસ મજાનું મંદિર બની રહ્યું છે, તમે જોઈ શકો છો નવું મંદિર બની રહ્યું છે સરસ મજાનું, જે કામ ચાલુ છે. અને આપણે આ મંદિર જૂનું જે છે હવે આપણે અંદર દર્શન કરવા જઈએ પછી મળીએ. ચાલો. ભૂતનાથ મહાદેવજીના મેળે જે મહુવાથી 3 કિલોમીટરની દૂરી પર આવેલું છે અને બહુ ભવ્ય મેળો ભરે છે. દર સોમવારે મેળો ભરે છે. શ્રાવણીયા સોમવાર જેટલા આવે એટલે શ્રાવણીયા સોમવારે દર સોમવારે મેળો ભરાય છે. 3 વાગ્યાથી સાંજ ઊંધી મેળો હોય છે. એટલે ખાસ એક શ્રાવણીયા સોમવારનો મેળો આપણે ના તમે કરો અને કેવું લાગે ખાસ વિઝિટ કરજો. અને અત્યારે આપણે આવી જઈએ બધા મેળો કરવા. તમને મેળો દેખાય છે ટેટ લગી બિના રહેજો. તમે જોઈ શકો છો સરસ મજાની પાણીપુરી ને એવું બધું વેચાઈ રહ્યું છે. જોઈ શકો છો સરસ મજાનું બધું. અને પબ્લિક તો ભવ્ય પબ્લિક છે સરસ મજાની. ભૂતનાથ મહાદેવ ઘોડી હું શીખરો દાંડો ઊંચો કરી ડ્રોન લાગે ને ડ્રોન લે ડ્રોન જ લગાડેલું છે ભાઈ. તો જોઈ શકો છો મિત્રો પબ્લિક તો બહુ જ ત્યાં થાય છે. ખાસ એક તમે વિઝિટ કરજો અને અમે તમને ભૂતનાથ મહાદેવનો મેળો અમે તમને એન્જોય કરાવીએ. તમે વિડીયોમાં ઠેર લગી બેના રહેજો, તમને મજા આવશે. હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ અને જોઈ શકો છો સરસ મજાનું આવું બધું વેચાઈ રહ્યું છે. મકાઈ સિંગ ઓળા તમે જોઈ શકો છો. સરસ મજાના રમકડા પણ અહીંયા વેચાઈ રહ્યા છે. સરસ મજાના તમે જોઈ શકો છો. સરસ મજાનું કપડું વગાડે છે. કેવું વગાડે ભાઈ બને વગાડવાનું જ ભાઈ. કેવું કપડું વગાડે પપડું સિસ્ટમ વાળા છે. જો સરસ મજાના પપડા કેટલામાં આપ્યું ભાઈ? 30 રૂપિયાનું પપડું. સારામાં સારું પપડું ભાઈ, સારામાં સારું સિસ્ટમ વાળું પપડું છે ભાઈ. કા સિસ્ટમ વાળું છે ને? હા ડબજી એ ભાઈ બહુ કે ઘોડી મૂકી કરી યાર. કોકને લાગશે બધા બોલો કરે અહીં ભેગા થઈ જાય. તમે મિત્રો જોઈ રહ્યા છો કે આ અમારા ભૂતપૂર્વ સાહેબ છે અને એને દિલીપભાઈ વાસ છે એમનું નામ. એ અમને આજે મળ્યા છે એટલે અમે મારા મયુરના સાહેબ છે અમે એના હાથમાં મળ્યા છે અને અમને ખૂબ ગર્વ થાય છે કે અમે કેટલા સમયે એને મળ્યા છે. સાહેબ તમે શું કહેવા માગો છો અમારી ચેનલ વિશે? ભાઈ યુવાનો આવી જ રીતે પ્રોત્સાહિત થયા કરે, જીવનમાં પ્રગતિ કરે, ખૂબ એવી શુભેચ્છા. બરોબર છે ધન્યવાદ સાહેબ, તમે અમને મળ્યા બહુ આનંદ છો. ખૂબ તમે જોઈ શકતા છો સિંગ શકાઈ રહી છે ગરમા ગરમ તાજે તાજી. ભાઈ સિંગ શકી રહ્યા છે. જો દેશી ચૂલો પાછો જો સરસ મજાની સિંગ શકાઈ રહી છે. ઓળા કહેવાય ને ઓળા.
આવ્યા છે અમારા ગામમાં મજા આવી ગઈ અને મળી આપણને ઓલા નીતિનભાઈ જાનિયા મળ્યા ઓલા કે બાંભણિયા મળ્યા તો કેવું લાગ્યું તમને ખૂબ જ સરસ લાગ્યું કારણ કે મારા મિત્ર હતા કેતુની ઈચ્છા હતી મુલાકાત કરવાની પણ આજે મુલાકાત થઈ ગઈ અને આજે આવી ગયો મેળામાં તમે જોવો છો કે આ બધું સરસ મજાની જોઈ શકો છો મિત્રો બહુ સરસ મજાની પાણીપુરીની લારીને એવું બધું લગાડેલું છે પબ્લિક તો બહુ ભવ્ય પબ્લિક છે અને આનંદ જ કંઈક આવે કેમ ગૌતમભાઈ હા ભાઈ મોજે મોજ તમે શું કહેવા માંગો છો ગૌતમભાઈ અરે મેળાની ખૂબ આજે એન્જોય લેવાની છે બીજું કાંઈ હા તો હવે મેળો કરી હાલો મને ઓલા સકડામાં બેહો જવાનું છે હા તો હાલો આને ભાઈ ઓલા ચકડા બેહાડવા હાલો બેસાડવામાં આવશે હાલો તો ભાઈ તમને ચકડામાં લેતા જઈએ હાલો હાલો એ ભાઈ આને નથી બેહાડવો તો સકડો આવશે હેઠો થોડી નાખજે આને તું નહીં બાજુ હાલો ભાઈ હાલો ઓળા છે જોઈ શકો છો મિત્રો અને ભેળ સમોસા એવું બધું વગેરે વગેરે બધું બને છે તમે જોઈ શકો છો મિત્ર બનાવી રહ્યો છે ભેળ બનાવી રહ્યો છે સંતોષ ભેળ સંતોષ ભેળ જો સંતોષભાઈ સમોસાવાળા સંતોષભાઈ સમોસાવાળા સંતોષ ભેળ સરસ ગરમા ગરમ ડોડા બફાઈ રહ્યા છે સરસ મજાના જોઈ શકો છો ડોડા બફાઈ રહ્યા છે ગરમા ગરમ જોઈ શકો છો આપણા સરસ મજાના પવનભાઈ દાબેલી બનાવી રહ્યા છે દાબેલી છે ને દાબેલી બનાવી રહ્યા છે જોઈ શકો છો સરસ મજાની ગરમા ગરમ દાબેલી મિત્રો તમે જોઈ શકો છો બાળકો ખેલી રહ્યા છે સરસ મજાનું કેવા બધા ખેલી રહ્યા છે જોઈ શકો છો આપણે અત્યારે મેહુલભાઈ શિયાળ મળી ગયા છે જેની ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે ઇન્સ્ટાગ્રામ એમ છે શિયાળ એ પણ સોશિયલ મીડિયા યુઝ કરે છે સોશિયલ મીડિયા યુઝ હા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો તમારા મિત્રો સાથે શેર કરી નાખજો અને સારા સારા વિડીયો બનાવે છે તો તમે જોતા રહેજો સપોર્ટ કરજો ભાઈને લેવલભાઈ તમે અમારા ચેનલમાં આવ્યા એના બદલ ખૂબ ધન્યવાદ ભાઈ આમાં હું હાલો તો મિત્રો આપણે આગળ એન્જોય કરીએ તો હવે અમે અત્યારે નક્કી કરી છે આમાં આપણે નીલાને મીકલી એટલે વસૂલ થઈ જાય એમ ના ના એમાં જાહે ગૌતમભાઈ જાહે ગૌતમભાઈ ની તો વસૂલ ન થાય તું જાતો વસૂલ થાય બોલ કારણ કે એ તમે જોવો કે નાના છોકરાનું છે નાનો છોકરો એ ભાઈ આના આગલા વિડીયોમાં તમે મેળો જોયો એમાં પપ્પુડું વગાડતો હતો કે નહીં નાનો છોકરો કોણ કહેવાય આજથી તો ખાલી મોજશોખ માટે હતો તો તારા આમાં કૂદકા મારવો પડે યાર તમે જોઈ શકો છો આપણે આ ભાઈ મળી ગયા છે તો હું હાલે મોટો ભાઈ સારું તો એ ભાઈની ચેનલ છે ઊંચા પરડા વ્લોગ છે અને એમાં તો એવું છે કે નિલેશભાઈની બે ભાઈ સાથે ભણતા એવું હતું સાથે ભણતા અંદાજે 10 વર્ષ પહેલા અમે ભણતા ને અત્યારે બે અમે ઓળખી ગયા તો હવાને એકબીજાની ચાલુ મેળામાં મુલાકાત થઈ 10 વર્ષ પછી પહેલી મુલાકાત થઈ છે અમારા આમાં એવું છે અજયભાઈ જોડે હા ભાઈ ભેગા છે હા એમ એ આવ્યું નીચાળા જૂટા છે ને ભાદરવી ભેળા છે સાચી વાત છે ગૌતમભાઈની અત્યારે મળીને થોડીક હવાન કરી રહ્યા છીએ અને મેળાનો આનંદ લઈ રહ્યા છીએ તો તમે લોકો પણ મેળાનો આનંદ લેજો તો વિડીયો ગમે તો તમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ ભાઈને પણ સપોર્ટ કરજો સારા સારા વિડીયો તમારા માટે લાવી શકે તે રીતે સપોર્ટ રાખજો તો આવી રીતે મહેનત કરી રહ્યા છે ભાઈ આપણે આપણી રીતે મહેનત કરી રહ્યા છીએ કરજો બાય બાય થાર રેન્જર મહેન્દ્રા કાર છોકરા એન્જોય કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો જોઈ શકો છો આ સરસ મજાનો ચરખો છે તમે જોઈ શકો છો સરસ મજાનો અને હવે આપણે જઈ રહ્યા છીએ આગળ તરફ સરસ મજાની જગ્યા છે અને મિત્રો તમે સામે પણ જોઈ શકો છો સરસ મજાનું ના પણ એક સરખો છે સરસ મજાનો અને અહીંયા પણ એક છે તમે જોઈ શકો નિલેશભાઈ અમારાથી જુદા પડી ગયા છે અને તમે જોઈ શકતા હશો એ કેવી રીતે અમને ગોતી રહ્યા છે તમે જોઈ શકતા હશો જો એ કેવી રીતે એનું રિએક્શન તમે જોવો મિત્રો પાળી જો હવે એને કાંઈ થાય મિત્રો પાળી ગયો છે એટલે ઓ નિલેશભાઈ નિલેશભાઈ ક્યાં તો ભૂલ્યો હતો યાર તારા ઘડીક રિએક્શન તો મારે કીધું બહુ જોયા યાર ઘડીક આમથી નામને ઘડીક આમથી નામને ઘડીક ફોન કાને ઘડીક કાને ફોન કાને હું હતું બધું યાર કેવું છે આમ ઘડીક ધક ધક વધી ગયો આ ગાડીઓ વહી જાય છે એવું લાગ્યું તને હાજુ તો મને તો એવું લાગ્યું કે મેં કીધું આ લોકો કોણ છે યુટ્યુબ બનાવે છે વિલોગિંગ
એટલે તો મને આમ ખૂબ ઓલું છું કે મેં કીધું ઠીક પછી એવું છું કે આ તો આપણે અહીંયા રહેવાવાળા મિત્રો છે એમ ઠીક એવું છે એમ? સાથે રહી છે વિલોગર છે સત્યમ જિગ્નેશ કોમેડી વાળા ઠીક એવું છે ને? તો ચાલો આપણે આગળ એન્જોય કરીએ. ચાલો ચાલો વાલા આગળ ચાલો ચાલો ચાલો. દર્શન કરવા તો ટ્રાફિક જ એટલી બધી છે એટલે અંદર દર્શન કરવાની તમને અહીં દર્શન કરાવી દઈએ મહાદેવના. તમે દર્શન કરી લેજો મિત્રો. અહીંથી આપણે આ મહાદેવનું મંદિર છે તમે જોઈ શકો છો. આ ધૂમ છે અને અહીંયા આપણે નવું બની રહ્યું છે મંદિર. હજી કામ અહીંયા ચાલુ છે તમે જોઈ શકો છો. સરસ મજાનું મંદિર જોઈ શકો છો. અહીંયા છોકરા માટે લચરપટ્ટીની ને એવી બધી સુવિધા છે ચાલવા કૂદવા. અને હજી પબ્લિક બહુ છે નહીં પ્રવીણભાઈ? પબ્લિક છે ને ભાઈ, પબ્લિક બહુ છે હજી. તો હવે અમે હાલ્યા જઈએ છીએ ને આ બાજુ કંઈક દોડા ને એવું છે તમે જોઈ શકો છો. અને વરસાદ આવી ગયો એમાં ગારો થઈ ગયો તો ગારો થઈ ગયો. હવે કેમ હાલ છું અહીંયા બી હવે દીઘા આવ્યો હાલ્યા જઈએ છીએ. ને મિત્રો મેળો કરવાની મજા આવે ખાસ થોડી. અને આપણે નિલેશભાઈ અહીંયા ઊભા છે કંઈક કરે છે. શું કરો છો નિલેશભાઈ? જોતો તો મારી ચેનલ હે થોડું ઘણું જોતો એવું છે? જોતા થાય એમ ને? તો કાંઈ વાંધો નહીં ચાલો. અરે બધા કી હા યાર. થોડુંક ઉતારતા જઈએ ને આવી લઈ લેજે સારું આવશે ગાડી પડી જાય. તો અમારો ભૂતનાથ મહાદેવનો વિડીયો તમને કેવો લાગ્યો, ખાસ મેળો તમને કેવો લાગ્યો, ખાસ કોમેન્ટ કરજો. વિડીયોમાં લાઈક કરજો અને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ આઇકનની ઘંટી દબાવવાનું ભૂલતા નહીં. અને ફેસબુક ઉપર જોતો હોય તો ફોલો કરી લેજો. તો હવે અહીંથી આપણે વિડીયો કરીએ છીએ વિરામ. હર હર મહાદેવ. ધન્યવાદ.